નવસારી જિલ્લા અને ઉપરવાસમાં બેમાર વરસાદને કારણે લોકમાતા પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને હાલ 25 ફૂટે વહેતા સમગ્ર નવસારી શહેર જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। આજે દ્રશ્ય છે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તાર શાંતાદેવીના છે। દુકાનોમાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના દુકાનનો જે સામાન છે ટેબલ સહિતની વસ્તુઓ હવે આ નદી પૂર્ણા નદી જાણે શાંતાદેવીમાંથી પસાર થતી હોય અને પાણીમાં સામાનો પોતાનો તણાઈ રહ્યા છે। લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો સામનો કરી રહ્યો પડ્યો છે। આજે દ્રશ્ય છે દુકાનમાં આપ જોઈ શકો છો એ રીતના કે કેડસમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે નુકસાનીઓ સામે આવી રહી છે। ગાડી હોય, ફોર વ્હીલર હોય કે કોઈ પણ સામાન હોય, લોકો આ રીતના લાવતા નજરે ચડી રહ્યા છે। જે દ્રશ્ય છે શાંતાદેવી વિસ્તારના છે। લોકો પોતાની ઘર વખરીનો જે સામાન છે એ હાલ જે હાથ લારી છે એ હાથ લારી પર લાવવા માટે મજબૂર બન્યા છે। આ જે સ્થિતિ છે સમગ્ર નવસારી શહેરમાંથી પસાર થતી જે પૂર્ણા નદી છે અને પૂર્ણા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને નવસારીમાંથી હવે પસાર થવા માંડ્યો એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોતાની ઘર વખરીનો સામાન છે લોકો આ રીતના હવે બચાવવા માટે જે સામાન છે એ નુકસાનીથી બચવા માટે આ રીતના લાવતા નજરે ચડી રહ્યા છે। આજે સમગ્ર વિસ્તાર જે છે જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે અને હજુ નવસારી જિલ્લા માટે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો અને એ પાણી તો હજુ નવસારીમાં એટલે કે પૂર્ણા નદીમાં આવવાનું બાકી છે, પરંતુ રાહતનો શ્વાસ એ છે કે હાલ નવસારીમાં વરસાદે વિરામ લીધો છે। પરંતુ જે રીતના જળસ્તર વધી રહ્યા છે પૂર્ણા નદીના એ ક્યાંક નવસારી માટે હજુ આફત લાવી શકે એવું લાગી રહ્યું છે। નવસારી અને શાંતાદેવી રોડની પરિસ્થિતિ ખૂબ અતિ ગંભીર પરિસ્થિતિ છે અને અહીંયા જોવાવાળું કોઈ તંત્ર કોઈ અત્યાર સુધી આવ્યું નથી નગરપાલિકાના સાહેબો આવ્યા, નથી આપણા ધારાસભ્યનો કોઈ પત્તો, નથી કોઈ ઉપરથી સહાય આવી। શું દર વર્ષનો આ પ્રોબ્લેમ એ લોકો ઉકેલી ના શકતા હોય તો મહેરબાની કરીને એ લોકો એનું કામ છોડી દે અને કોઈ બીજાને ચાન્સ આપે। શું આના કેટલા વર્ષ સુધી રહેવાનું? અને આ બીજેપીનો ગઢ કહેવાય, આજે બીજેપીનું નામ ખરાબ થાય છે। શું આ લોકો કશું જ પગલાં નથી લેવાના? ના લેવાના હોય તો લોકોને કહી દે તો લોકો એની રીતે કરી લે। નવસારી જિલ્લામાં ગત રાતથી પડી રહેલ બેમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની છે અને પૂર્ણા નદી જાણે શહેરમાંથી પસાર થતી એવા દ્રશ્યો છે। આ જે દ્રશ્યો છે એ સ્ટેટ હાઈવેના દ્રશ્ય છે। ગણદેવી અને ચીખલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે પર જાણે નદીઓ ફરી રહી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। અને બીજી બાજુ જે અડધા ગામ છે નવસારી જિલ્લામાં આવેલું જે અડધા ગામ છે ત્યાં 5 લોકો ફસાઈ જતા હાલ રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। નવસારી વિજયપુર પાલિકાના ફાયરના જવાનો જે છે એ હાલ રેસ્ક્યુ કરી રહ્યા છે અને એમને બહાર કાઢવાની સલામત સ્થળે તજવીજ હાથ ધરી છે। બીજી બાજુ જે આ ધસમસતો પાણીનો પ્રવાહ છે એ મુખ્ય સ્ટેટ હાઈવે પરના દ્રશ્યો છે, ત્યાં આ પાણી ફરી વળ્યા છે અને જે લોકો છે એ હજુ પણ આ ઘરોમાં ફસાયેલા નજરે ચડી રહ્યા છે। પાણી ઓછા થયા બાદ એમને કાઢવામાં આવશે, પરંતુ હાલ જે કામગીરી છે એ દોરડા વડે એમને કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે નવસારી જિલ્લામાં પડી રહેલ બેમાર વરસાદને કારણે જે છે જનજીવન પણ પ્રભાવિત થયું છે અને સાથે બીજી બાજુ જે મુખ્ય માર્ગો છે સ્ટેટ હાઈવે છે એના પર પાણી ફરી વળતા ત્યાં પણ વાહન વ્યવહારને અસર થઈ છે। બીજી બાજુ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર એલર્ટ છે અને નવસારી જિલ્લામાં SDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સમગ્ર જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદના કારણે અત્યારે હાલ જે અડધા ગામ છે બરાબર ત્યાં પ્રભાકુંજ સોસાયટી જે કલર સોસાયટી છે તેમાં 6 લોકો ફસાયા છે। ફાયરની ટીમ તેમજ સમગ્ર વહીવટીતંત્ર અહીંયા અત્યારે હાજર છે અને લોકોને કાઢવાની કામગીરી ચાલુમાં છે। કેટલું પાણી છે? પાણી છે થોડું બ્રિજ પરથી પણ વહી રહ્યું છે, પરંતુ તમામ લોકોને અડધો કલાકમાં કાઢી નાખવામાં આવશે। પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને હાલ પૂર્ણા નદી 25 ફૂટે વહેતા જે સમગ્ર વિસ્તાર છે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી થઈ ચૂક્યું છે। લોકોના ઘરોમાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો હવે પોતાની જે સામાન છે એ ઘરમાં છોડીને બહાર નીકળવા મજબૂર બન્યા છે। આ જે દ્રશ્ય છે ભેંસતખાડા વિસ્તારના દ્રશ્ય છે, ત્યાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે સોસાયટીઓ છે સોસાયટી તમામ લોકોને તંત્ર દ્વારા બહાર કાઢવાની જે કામગીરી છે એ હાલ કરવામાં આવી રહી છે। બીજી બાજુ વહીવટીતંત્રના જે અધિકારીઓ છે એ હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી એવા આક્ષેપો જે સ્થાનિકો લગાવી રહ્યા છે। આ જે લોકો છે કેડસમાં પાણીમાંથી
બહાર નીકળવા મજબૂર બન્યા છે. આજે દ્રશ્ય છે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચી છે. અહીંયા સુધી પણ અત્યારે કેળસમાં પાણી જે છે ભરાઈ ચૂક્યા છે અને આગળ જવું હવે મુશ્કેલ છે, એટલા માટે કે રસ્તો જે લોકો જે નીકળી રહ્યા છે એ ગળાડૂબ પાણીમાંથી હાલ બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યા છે. હવે જે તાતી જરૂરિયાત છે, ફાયરના જવાનોની અહીંયા જરૂરિયાત છે કે લોકોને બોટ દ્વારા બહાર નીકાળે, પરંતુ હજુ સુધી અહીંયા કોઈ પણ ફાયરના જવાનો કે અધિકારીઓ પહોંચ્યા નથી એવો આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે. હાલમાં ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે અમારો જે વિસ્તાર છે ભેસટખાડા, માછીવાર, ઝવેરી સડક, રિંગ રોડ, આ જુમરૂ ગેસ પાછળનો વિસ્તાર, સમગ્ર વિસ્તારમાં પાણી આવી ગયા છે. પાણી ભરાવાના કારણે લગભગ 1000 જેટલા ઘરોમાં ઘર વખરીને નુકસાન થવા પામ્યું છે. આ પાણી વધવાના કારણે લોકો પોતાના ઘર વખરીના કારણે ડરનો માહોલ એક ઊભો થયો છે. અહીં પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ છે કે છેલ્લા 2 કલાકમાં જ પૂર્ણા નદીની 3 થી 4 ફૂટ જેટલી સપાટી વધવાના કારણે અહીંના લોકો ભયના ઓઠા હેઠળ આવી ગયા છે. તંત્ર તરફથી જે પ્રમાણે કંઈ સાથ સહકાર મળવો જોઈએ તે માત્ર ચેતવણી રૂપે સાથ સહકાર મળ્યો છે. એના સિવાય તંત્ર તરફથી કોઈપણ પ્રકારનું અહીં લોકોને કોઈ પણ પ્રકારની સહાય આપવામાં હજી સુધી આવી છે નથી. ઉપરવાસમાં ખૂબ વરસાદ છે, તેને લીધે આ બધું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ ભરાઈ રહ્યું છે અને તંત્ર પણ ખૂબ એલર્ટ છે અને નીચાણવાળા વિસ્તારોમાં બધા જે ફસાયા છે તેને બધા સ્કૂલો ખોલી નાખી છે, તે સ્કૂલોમાં બધાનું સ્થળાંતર કરી રહ્યા છે અને પ્રોગ્રેસિવમાં છે. કેટલા વિસ્તારોમાં પાણી છે, શું તૈયારીઓ? તૈયારીઓમાં ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા છે, તે ચાલુ છે રામજી મંદિરમાં અને તે અમે અમારી ટીમો સાથે જેમ બની જાય એટલે અમે પહોંચાડી દઈશું. અને બીજું કે 110 જેટલા ને અત્યારે ઇફેક્ટિવ છે અને બીજું પ્રોસેસમાં છે. લોકોને ન્યૂઝ 18 ગુજરાતી માત્ર એટલી અપીલ કરી રહ્યું છે કે સલામત સ્થળે ખસી જવા માટે પણ ન્યૂઝ 18 અપીલ કરી રહ્યું છે અને સલામત રહેવા માટે લોકોને વિનંતી કરી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.